वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं भुजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશ વૈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભામાં આપણે બધા સંધ્યા સમયે કઈ ક્રિયા ન કરવી એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। સર્વપ્રથમ સંધ્યા શબ્દનો અર્થ શું થાય? તો સંધ્યા શબ્દનો અર્થ કરતા સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા 187માં શ્લોકની ટીકાની અંદર કહે છે કે દિન રાત્ર હો સંધિરેવ સંધ્યા, અર્થાત કે દિવસ અને રાત્રિનો સંધિ સમય તે જ સંધ્યા કહેવાય છે। કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે સૂર્ય અસ્ત પામતો હોય અને ચંદ્ર ઉદય થતો હોય એ મધ્યનો જે સમય છે એને સંધ્યા કહેવાય છે। અને આ સંધ્યા સમયે નિશાચરો અંતરિક્ષમાં વિચરણ કરતા હોય છે, અર્થાત કે અંતરિક્ષની અંદર ભૂત છે, પ્રેત છે, પિશાચ છે, રાક્ષસ છે ઇત્યાદિ વિચરણ કરતા હોય છે। અને એટલે માટે મહર્ષિઓએ શાસ્ત્રોની અંદર સંધ્યા સમયે અમુક ક્રિયા કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે। જેમ કે પદ્મપુરાણ સ્વર્ગખંડ 55મા અધ્યાયના 71 અને 72મા શ્લોકની અંદર તથા કુર્મ પુરાણ ઉપરી વિભાગ 16મા અધ્યાયના 71મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે સ્વપ્રમધ્યયનમ સ્નાનમ ઉદ્વર્તમ ભોજનમ ગતિમ ઉભયો સંધ્યોર નિત્યમ મધ્યાહ્ને ચૈવ વર્જયેત। અર્થાત કે બંને સંધ્યાઓ તથા મધ્યાહ્નના સમયે શયન, અધ્યયન, સ્નાન, ઉબટન લગાવવું, ભોજન અને યાત્રા નહીં કરવી જોઈએ। અહીં ભગવાન વેદવ્યાસજીએ સ્પષ્ટ રૂપે સંધ્યા સમયે શયન છે, અધ્યયન છે, સ્નાન છે, ઉબટન લગાવવું, ભોજન અને યાત્રા કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે। તે જ પ્રમાણે માર્કેન્ડેય પુરાણ 34મા અધ્યાયના 73મા શ્લોકની અંદર મહર્ષિ માર્કેન્ડેય કહે છે કે સ્વપ્રાધ્યયન ભોજ્યાની સંધ્યોશ્ચ વિવર્જયેત। અર્થાત કે બંને સંધ્યાઓના સમયે સૂવું, ભણવું અને ભોજન કરવું નિષિદ્ધ છે। આ પ્રમાણે માર્કેન્ડેય ઋષિ પણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે બંને સંધ્યાના સમયે સૂવું, ભણવું અને ભોજન કરવું એ સંપૂર્ણપણે નિષિદ્ધ છે। તે જ પ્રમાણે બ્રહ્મવૈવર્ત પુરાણ બ્રહ્મખંડ 27મા અધ્યાયના 40મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે રાત્રૌ ચ દધિભક્ષ્યમ ચ શયનમ સંધ્યોર દિને રજસ્વલા સ્ત્રીગમનમ એતન નરક કારણમ। અર્થાત કે રાત્રે નહીં ખાવું, દિવસે તથા બંને સંધ્યાઓના સમયે સૂવું તથા રજસ્વલા સ્ત્રીની સાથે સમાગમ કરવો એ નરક પામવાના કારણ છે। અહીં શ્રીમદ નારાયણ ભગવાન સ્પષ્ટ રૂપે કહે છે કે સંધ્યાના સમયે સૂવું એ નરક પ્રાપ્તિનું કારણ છે। માટે જ્યારે સંધ્યાનો સમય હોય ત્યારે ક્યારેય પણ સૂવાનું નથી એવું શ્રીમદ નારાયણ ભગવાન કહી રહ્યા છે। મહાભારતના અનુશાસન પર્વ 104મા અધ્યાયના 27 અને 28મા શ્લોકમાં વૈશંપાયન ઋષિ કહે છે કે મધ્ય દિને નિશાકાલે અર્ધરાત્રે ચ સર્વદા ચતુષ્પથમ ન સેવેત ઉભે સંધ્યે તથૈવ ચ। અર્થાત કે બપોરે, અડધી રાત્રે અને બંને સંધ્યાઓના સમયે 4 રસ્તા પર નહીં રહેવું જોઈએ। અહીં વૈશંપાયન ઋષિએ બંને સંધ્યાના સમયે 4 રસ્તા પર જવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે। ભક્તો, આપણા બધા ઋષિ જે છે એ બધા સમયને પેલે પાર જોનારા હતા। એ લોકોએ પોતાના શાસ્ત્રોની અંદર જે વાતનો નિષેધ કરેલો છે એ વાત, એ ક્રિયા આપણે ક્યારેય પણ કરવાની નથી। એ લોકોએ જે નિષેધ કરેલો છે એ ક્રિયા જો કરવામાં આવે ને તો મનુષ્ય કષ્ટનો ભાજી થાય છે।
તો સંધ્યા સમયે શું કરવું? તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 63મા શ્લોકની અંદર કહે છે કે ભગવત મંદિરમ સર્વૈઃ સાયં ગંતવ્યમ અન્વહમ નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચૈરાધિકાપદે. અર્થાત કે અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે રાધિકાજીના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. સંધ્યા સમયે કંઈ કરવાનું નથી. સંધ્યા સમયે કેવલ ને કેવલ ભગવાનના નામનું સ્મરણ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સંધ્યા સમયે કેવલ ને કેવલ ભગવાનના નામનું સ્મરણ કરવાની આજ્ઞા આપી છે. તો ભક્તો, અહીં શાસ્ત્રોની અંદર જે પણ કંઈક ક્રિયા સંધ્યા સમયે કરવાની મનાઈ કરેલી છે એ તમે ક્યારેય પણ કરતા નહીં, અન્યથા તમે ઉભય ભ્રષ્ટ થશો, અર્થાત કે આલોક અને પરલોકમાં કષ્ટના ભાજી થશો. સંધ્યા સમયે કેવલ ને કેવલ ભગવાનનું સ્મરણ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય શ્રી વર્ણિ વેશ